સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં મંદિરને હટાવતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં મંદિરના ડિમોલેશનને લઈ અને લોકોએ વિરોધ દર્શાવ્યો છે। સચિન હાઉસિંગ વિસ્તારમાં મંદિર તોડી પડાતા લોકોમાં રોષ। સ્નેહમિલન સોસાયટીના કોમન પ્લોટમાં બનાવવામાં આવ્યું હતું આ મંદિર। લોખંડી પોલીસ બંદોબસ્તની સાથે મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। મંદિર ડિમોલેશનની કાર્યવાહીને લઈ અને સ્થાનિકોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સચિન હાઉસિંગ વિસ્તારમાં મંદિર તોડી પાડવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, આ મંદિર હટાવવાની કામગીરી સ્થાનિકોમાં પણ રોષ, સ્થાનિકો અંગે શું કહી રહ્યા છે, પ્રશાસને શું કહ્યું, શું વધુ વિગત? જી બિલકુલ, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પોલીસ અને મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અડચણરૂપ જે પણ હોય, જે મંદિર હોય કે પછી અન્ય ધાર્મિક સ્થળો, તેને ખસેડવાની કામગીરી કરતા હોય છે। ત્યારે આજે પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડ નંબર 30માં કાર્યવાહી કરવામાં આવી હતી। સચિન હાઉસિંગ વિસ્તારની અંદર સ્નેહમિલન સોસાયટી આવી છે અને તેના કોમન પ્લોટની અંદર આ રીતે જે મંદિર છે બનાવવામાં આવ્યું હતું। ત્યારે એ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે। જોકે મંદિર તોડી પાડતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી। કેટલીક મહિલાઓ છે જે રોજે રોજ પૂજા અર્ચના કરવા માટે જતી હતી, તેઓ હૈયાફાટ રુદન કરતા જણાવ્યા હતા અને તેઓ દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે આ પ્રમાણે ભગવાનના મંદિર છે ડિમોલેશન નહીં કરવામાં આવે। જે સ્થાનિક લોકો છે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જે મંદિર બનાવવામાં આવ્યું હતું કોઈને અડચણ રૂપ ન હતું, એ પ્રમાણે પણ વાતચીત કરવામાં આવી હતી અને ધાર્મિક ભાવનાઓ સાથે આ પ્રમાણે જ્યારે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આગામી દિવસોમાં ધાર્મિક સ્થળોનું ડિમોલેશન જો અડચણરૂપ ન હોય તો ન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર।